આ જે પથ્થર છે એ જ આ મંદિરનો પ્રસાદ છે। ઇતિહાસનું એક એવું મંદિર જ્યાં કોઈ અહીંયાથી પ્રસાદ બહાર લઈ જાય તો એ પ્રસાદ પથ્થરમાં બદલાઈ જાય છે। લોકવાયકા પ્રમાણે આજથી વર્ષો પહેલા એક સંઘ અહીંયા આવે છે અને 7 દિવસ રણમાં ફરીને ભૂલો પડી જાય છે। ત્યારે ખાવા પીવાનું અને અન્નની અછત હોય છે। તો ત્યારે એક વ્યક્તિ કહે છે કે શેઠ, હવે દાદા સિવાય આપણી દુવિધા કોઈ દૂર નહીં કરી શકે। અને ત્યારે શેઠે 11.5 મણ લાડુની માનતા રાખી હતી। અને ત્યારે જ એક ઘોડસવાર વ્યક્તિ આવે છે અને કહે છે કે ચાલો હું તમને રસ્તો બતાવું। ત્યારબાદ સાચો રસ્તો મળતા એ સંઘ ખુશ થઈ જાય છે અને એ 11.5 મણનો પ્રસાદ ખાતા ઘણો બધો વધ્યો હોય છે। ત્યારે શેઠ વિચારે કે હું કઈ રીતે લઈ જઈશ અને બહાર લઈ જવાનો પ્રયાસ કરે છે। જ્યારે ઘોડસવાર કહે છે કે આ પ્રસાદને બહાર લઈ જવાની ભૂલ કરશો નહીં, તો પણ શેઠ એમની વાત નહીં માનતા અને પ્રસાદ બહાર લઈ જાય છે। દાદાની હદની બહાર પહોંચતા એ લાડવા એટલે કે પ્રસાદ પથ્થરમાં બદલાઈ જાય છે। પછી એ સંઘને પત્તાઓ થતા સંઘ પાછો આવ્યો અને એ લાડુ દાદાને ત્યાં પાછા મૂકી દીધા અને આજે પણ એ લાડુ ત્યાં જ જોવા મળે છે પથ્થરના સ્વરૂપમાં। આ મંદિર કચ્છમાં આવેલું છે, જે વચરાજ દાદાનું મંદિર છે। આ જગ્યાએ એકવાર જરૂરથી મુલાકાત લેજો। જય વચરાજ દાદા।